આજે આપણે ધોરણ 7ની વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ 3 ઉષ્માના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય ત્યારે તેમાં ઉષ્મા પ્રસરણ કઈ રીતે થાય છે? જવાબ: ઉષ્મા વિકિરણ. 2. પારો પ્રવાહીરૂપ પદાર્થ છે. તે ઉષ્મા પ્રસરણની કઈ રીતે ગરમ થાય છે? જવાબ: ઉષ્માનયન. પ્રશ્ન 3. પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેના કદમાં શો ફેરફાર થાય છે? જવાબ: કદ ઘટે છે. પ્રશ્ન 4. ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શો ફેરફાર થાય છે? જવાબ: વધે છે. 5. તંદુરસ્ત માનવ શરીરના સામાન્ય તાપમાન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? જવાબ: A 37°C અને C 98.6°F. પ્રશ્ન 6. કયો એકમ તાપમાન માપન માટેનો નથી? જવાબ: કેલરી. 7. તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાની પદ્ધતિમાં ઉષ્મા પ્રસરણની કઈ રીત જોવા મળે છે? જવાબ: B ઉષ્માનયન. પ્રશ્ન 8. ચિત્રમાં દર્શાવેલ સાધનથી ડૉક્ટર શેનું માપન કરી શકે છે? જવાબ: શરીરનું તાપમાન. પ્રશ્ન 9. ઉષ્મા એ ઊર્જાનો એક પ્રકાર છે. પ્રશ્ન 10. વાટકીમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ ઉષ્મા મેળવી ગતિ વધારે છે. પ્રશ્ન 2. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. 11. ઉષ્માનું વહન લોખંડમાં ઝડપથી થશે. 12. ઉષ્માનો એકમ કેલરી છે. 13. તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન 98.6°F હોય છે. 14. ઉષ્માનો મંદવાહક પદાર્થ લોખંડ નથી. પ્રશ્ન 15. નીચેનામાંથી ઉષ્માના સુવાહક પદાર્થ અને મંદવાહક પદાર્થોને અલગ તારવો. તો અહીંયા કેટલાક પદાર્થો આપણને આપેલા છે, તેમાંથી ઉષ્માના સુવાહકો અને ઉષ્માના મંદવાહકો અલગ તારવાના છે. તો ઉષ્માના સુવાહક પદાર્થો છે તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ, જસત. ઉષ્માના મંદવાહકો છે રબર, ચામડું, લાકડું, કાગળ, પ્લાસ્ટિક, પૂંઠું. પ્રશ્ન 3. વૈજ્ઞાનિક કારણો આપો. 16. કુકરનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે. જવાબ: પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે. પ્રેશર કુકરની ધાતુ ખૂબ જ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી. એબોનાઇટ ઉષ્માનો અવાહક હોવાથી તે ગરમ થતું નથી. આથી પ્રેશર કુકરનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે. 17. ઉષ્માના સુવાહકો અને ઉષ્માના મંદવાહકો વચ્ચેનો તફાવત ઉદાહરણ આપીને સ્પષ્ટ કરો. તો અહીંયા આપણે ઉષ્માનો સુવાહક અને ઉષ્માના મંદવાહક વચ્ચેનો તફાવત લખવાનો છે. તો ઉષ્માના સુવાહકો: આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થાય છે. દાખલા તરીકે તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે વસ્તુઓ ઉષ્માની સુવાહક છે. ઉષ્માના મંદવાહકો: આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી. કાચ, પ્લાસ્ટિક, એબોનાઇટ, રબર, ચામડું વગેરે પદાર્થો ઉષ્માના મંદવાહકો છે. પ્રશ્ન 18. ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય કેમ? જવાબ: ના, ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય નહીં, કારણ કે ડૉક્ટરનું થર્મોમીટર 35°C થી 42°C સુધીનું તાપમાન માપી શકે છે, જ્યારે ઉકળતા દૂધનું તાપમાન 100°Cની આસપાસ હોય છે. તેથી મર્ક્યુરી 42°C થી આગળ વધી નળીને તોડી નાખે છે. પ્રશ્ન 19. શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય, શા માટે? જવાબ: ના, શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય નહીં. લેબોરેટરી થર્મોમીટર -10°C થી 110°C તાપમાનના ગાળાનું હોય છે. સામાન્ય મનુષ્યના શરીરનું તાપમાન 37°C હોય છે. આ ઉપરાંત લેબોરેટરીના થર્મોમીટરમાં ખાંચ આવેલી હોતી નથી. પ્રશ્ન 20. ઉનાળામાં હિલ સ્ટેશન પર વાતાવરણ શા માટે ઠંડુ હોય છે?
જવાબ: ઉનાળામાં જમીન પરની હવા વધારે ગરમ થાય છે. ગરમ હવા હલકી થતાં વાતાવરણમાં ઉપર જાય છે, જ્યારે વાતાવરણમાં ઉપર જતી હવા ઠંડી બને છે. આથી હિલ સ્ટેશન ઊંચાઈ પર આવેલું હોવાથી ત્યાં વાતાવરણ ઠંડુ હોય છે. પ્રશ્ન 21. શિયાળામાં દરિયાકાંઠાની હવા શા માટે ગરમ હોય છે? જવાબ: દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે. સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેર કહે છે. આમ દરિયા કિનારાની હવા ગરમ હોય છે. પ્રશ્ન 22. દરિયાઈ લહેર અને ભૂલહેર સમજાવો. જવાબ: દરિયાઈ લહેર સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે. આને દરિયાઈ લહેર કહે છે. ભૂલહેર સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા દરિયા તરફ ગતિ કરે છે. આને ભૂલહેર કહે છે. પ્રશ્ન 23. ઉનાળામાં સુતરાઉ કાપડના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે? જવાબ: ઉનાળામાં ગરમી ખૂબ જ હોય છે. સફેદ કે આછા રંગના સુતરાઉ કપડાં ઉષ્માનું શોષણ ઓછું કરે છે. તેથી ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવામાં આવે છે. પ્રશ્ન 24. બે ફુગ્ગા લો, એકને ફૂલાવી ગાંઠ મારો અને બીજા ફુગ્ગામાં પાણી ભરો. પછી ફૂલાવી ગાંઠ મારો. પછી બંનેને જ્યોત પર વારાફરતી ધરો. શું જોવા મળ્યું તેના કારણની નોંધ કરો. જવાબ: ફક્ત હવા ભરેલા ફુગ્ગાને જ્યોત પાસે લઈ જતાં તે ફૂટી જાય છે. પાણી ભરેલા ફુગ્ગાને જ્યોત પાસે લઈ જતાં ફૂટતો નથી, કારણ કે જ્યોતની ગરમી ફુગ્ગામાં રહેલું પાણી લઈ લે છે. પ્રશ્ન 25. તફાવત આપો. ક્લિનિકલ થર્મોમીટર, લેબોરેટરી થર્મોમીટર. તો સૌપ્રથમ આપણે ક્લિનિકલ થર્મોમીટરનું લખીએ. તેમાં 35°C થી 42°C સુધીના તાપમાન દર્શાવતા અંકો છાપેલા હોય છે. તેમાં ખાંચ હોય છે. તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. લેબોરેટરી થર્મોમીટર તેમાં -10°C થી 110°C સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે. તેમાં ખાંચ હોતી નથી. તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે. પ્રશ્ન 26. દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવા તમે શું કરશો? જવાબ: દૂધ અને ચાને વધારે સમય ગરમ રાખવા માટે અવાહક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીશું, જેમ કે થર્મોસ, જેમાં કાચ અવાહક પદાર્થ છે, જેથી ઉષ્માનું વહન થતું નથી અને ચા ગરમ રહે છે. પ્રશ્ન 27. ઠંડા પીણાનું ખાલી કન્ટેનર લો. તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાપો. ત્યારબાદ તેમાં સળગતી મીણબત્તી મૂકો. કન્ટેનરને પાણી ભરેલા મોટા પાત્રમાં મૂકી અવલોકન કરો. શું જોવા મળ્યું? શા માટે? જવાબ: મીણબત્તી થોડા સમય બાદ બુઝાઈ જાય છે, કારણ કે મીણબત્તીના દહનથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે વજનમાં ભારે હોવાથી મીણબત્તીને સળગવા માટેના જરૂરી O2 એટલે કે ઓક્સિજન વાયુને અટકાવે છે. તેથી મીણબત્તી બુઝાઈ જશે. પ્રશ્ન 28. એક કાચનો પારદર્શક પ્યાલો લઈ તેને ગરમ પાણીથી છલોછલ ભરો. તેમાં લાલ રંગની શાહીના 3-4 ટીપાં ઉમેરો. બીજા ગ્લાસને ઠંડા પાણીથી છલોછલ ભરો. તેના પર નકામો, પોસ્ટકાર્ડ, ચાર્ટ પેપર મૂકો. હવે તે પ્યાલાને ગરમ પાણીના પ્યાલા પર પાણી ઢોળાય નહીં તે રીતે ઊંધો મૂકો. અવલોકનની નોંધ કરો. અહીં ગરમ અને ઠંડા પાણી વચ્ચે ઉષ્માનયનની રીતે ઉષ્માનું પ્રસરણ થશે. આપણે લાલ રંગના પાણીના કણો ઉપર જતા જોઈ શકીએ છીએ. પ્રશ્ન 4. એક વાક્યમાં ઉત્તર લખો. 29. શિવાનીની માતા નીચે ચિત્રમાં દર્શાવેલ પરિસ્થિતિવાળા ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ શરીરનું તાપમાન માપવા માટે કરે છે. શું તે સાચું તાપમાન માપી શકશે? કેમ? જવાબ: ના, સાચું તાપમાન માપી શકશે નહીં, કારણ કે મર્ક્યુરીના દોરાનો છેડો 35°C ઉપર છે. પ્રશ્ન 30. પહેલીને તાવ આવ્યો છે, તો તેના શરીરનું તાપમાન વિશે બુઝો શું અનુમાન કરી શકે? જવાબ: પહેલીને તાવ આવ્યો હોવાથી તેના શરીરનું તાપમાન 35°C કરતાં વધુ અને 42°C કરતાં ઓછું હશે. પ્રશ્ન 31. થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? જવાબ: થર્મોમીટરને સીધું રાખવું, ત્રાંસું રાખવું નહીં.
થર્મોમીટરનો મર્ક્યુરીવાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંપર્કમાં રહેવો જોઈએ. પ્રશ્ન 32. કયા સળિયાનું મીણ ઝડપથી ઓગળશે? શા માટે? જવાબ: ધાતુના સળિયાનું મીણ ઝડપથી ઓગળશે કારણ કે ધાતુ ઉષ્માની સુવાહક છે માટે. પ્રશ્ન 33. વિષુવવૃત્તની નજીકના પ્રદેશો એ ધ્રુવો પરના પ્રદેશો કરતાં ગરમ કેમ હોય છે? જવાબ: વિષુવવૃત્તની નજીકના પ્રદેશો પર સૂર્યના કિરણો સીધા પડે છે, જ્યારે ધ્રુવ પ્રદેશો પર સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી વિષુવવૃત્તની નજીકના પ્રદેશો ધ્રુવો પરના પ્રદેશો કરતાં ગરમ હોય છે. પ્રશ્ન 34. 1 ચમચી ખાંડથી 16 કેલરી મળે છે. આ વિધાન પાઠના આધારે સમજાવો. જવાબ: ખાંડમાં કાર્બોદિત હોય છે. ખાંડનો ખોરાકમાં ઉપયોગ કરવાથી કાર્બોદિતનું શરીરમાં દહન થાય છે, તેમાંથી ઉર્જા છૂટી પડે છે. આમ ખાંડથી 16 કેલરી મળે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.